ભર ઉનાળે આવેલા વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રડવા માટે મજબૂર કરી રહ્યા છે। ત્યારે રાજકોટના ઉપલેટામાં આવેલી મોટી પાનેલી સહકારી મંડળીએ પાક નુકસાની સામે સહાય આપવા માંગ કરી। ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે તલ, મગ, અડદ, ડુંગળી, બાજરો, કપાસ સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે મોટી પાનેલી જૂથ વિવિધ સહકારી મંડળીના પ્રમુખે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ઉપલેટા મામલતદારને પત્ર લખી માંગ કરી છે કે અવિરત કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, જેથી ઉપલેટા પંથકમાં તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને પાક સહાય આપવામાં આવે। બેરેમ માવઠાના માર સહન કરેલા ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે પાક નુકસાનીનો સર્વે કરવાનો નિર્ણય કર્યો છે। ભર ઉનાળે આવેલા અષાઢ જેવા વરસાદે પાકનો સત્યાનાશ કરી દેતા જ ખેડૂતોના હાલ બેહાલ થયા છે। આકરા ઉનાળામાં જ્યાં ભયંકર તાપ પડવો જોઈએ તેની જગ્યાએ અનરાધાર વરસાદ વરસ્યો છે, જેથી કેરી, ચીકુ, દાડમ, કેળા સહિત તલ, મગ, અડદ, જુવાર જેવા પાકોમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે। માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો સરકાર પાસે સહાયની ગુહાર લગાવી રહ્યા છે। ત્યારે રાજ્યના કૃષિ વિભાગે પાક નુકસાનીનો પ્રાથમિક સર્વે કરવાનો આદેશ કર્યો છે। થોડા દિવસમાં આ પ્રાથમિક નુકસાનનો સર્વે આવી ગયા બાદ સપ્તાહના અંતમાં સરકાર સહાયનો લઈને નિર્ણય પણ કરી શકે છે।